નિરૂમાની ભાવના હતી. અંતિમ ઈચ્છા બધા મહાત્માઓ એકબીજા સાથે પ્રેમથી રહેજો. અને પ્રેમ એટલે શું? કોઈ અપમાન કરી જાય તો 2 કલાક પછી આવે તો એવો જ પ્રેમ. કોઈ માન આપે તો એની પર પ્રેમ વધી ના જાય, અપમાન કરે એની પર પ્રેમ વધી ના જાય. કારણ આ પૂતળાનો માનનો હિસાબ પૂરો કરે છે. તું શુદ્ધાત્મા ને હું શુદ્ધાત્મા, આપણે અભેદ ભાવે પ્રેમ ભાવે રહેવાય. અને કોઈ અપમાન કરે તો કે આ પૂતળાનું અપમાન કરે છે, એમાં તું શુદ્ધાત્મા ને હું શુદ્ધાત્મા, આપણે અભેદતા અને પ્રેમથી રહીએ. આટલી જ વાત સમજવાની છે. અને આજે આપણે ત્યાં સુધી જાગૃતિ રાખવી છે ક્યાં સુધી ક્યાં પ્રેમથી રહેવાયું નથી. પ્રેમ એટલે વિતરાગતા હોય, પ્રેમમાં અપેક્ષા ના હોય, પ્રેમમાં કોઈ દુઃખ આપવા ના હોય, પ્રેમમાં સામાને દોષિત જોવા ના હોય. સામાએ આપણી સાથે પ્રેમ રાખવાનો એવું અપેક્ષા રાખવા નથી. આપણે પ્રેમ સ્વરૂપ થવાનું છે. પેલો અપેક્ષા રાખી છે કે આપણે અપેક્ષા રાખવા નથી. પેલો દુઃખ આપી જાય તો આપણે એવો જ પ્રેમ રાખવો છે. પેલો ભૂલ કાઢે તોય આપણે પ્રેમ તૂટવા દેવો નથી. અને પ્રેમ સ્વરૂપ ક્યારે થવાય? સામાના દોષ ના દેખાય. દોષ ક્યારે દેખાય? જરા અપમાન કરે તો દોષિત દેખાય, જરા નુકસાન કરે, કંઈક દુઃખ આપી જાય તો દોષિત દેખાય. તો એ પ્રેમ સ્વરૂપ ના કહેવાય. પ્રેમ સ્વરૂપમાં જેના દીપકનો હિસાબ હોય તો દુઃખે આવશે, અપમાને આવશે, મુશ્કેલી આવશે, પણ સામો નિમિત્ત ગુનેગાર નથી. પોતે શુદ્ધાત્મા ગુનેગાર નથી, એની પ્રકૃતિ ગુનેગાર નથી. એ પ્રકૃતિ આ પ્રકૃતિનો હિસાબ પૂરો થાય. પણ એ શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા, અમે જુદાઈ ના થવી જોઈએ. અભેદતા અને પ્રેમ જ રહેવો જોઈએ. એટલે પ્રેમથી રહેજો, પ્રેમ સ્વરૂપ થવું છે. એ હોમવર્ક કરીએ આપણે. જ્યાં જ્યાં ચૂકાતું હોય ત્યાં ત્યાં કશાયો રાગ દ્વેષ એ પ્રેમ સ્વરૂપ ના થવા દે. જેટલા રાગ પહેલાં દ્વેષ ખલાસ કરો, પછી રાગ અપેક્ષા ખલાસ થતા જશે. તેટલા અંશે રાગ અપેક્ષા ખલાસ થાય એટલું પ્રેમ સ્વરૂપ થતો જાય પોતે. અથવા બીજા શબ્દમાં જેટલો વિતરાગ, ગમે અપમાન આપનાર ઉપર વિતરાગતા, માન આપનાર ઉપર વિતરાગતા, તો પ્રેમ સ્વરૂપ થશે. એટલે આપણે જ્યાં જ્યાં કચાશો છે એ રોજના ધ્યેય તરીકે જ લેવાની, રોજે રોજ, કે ક્યાં ચૂકાય છે, કેટલું ચૂકાય છે. અને વિષય હોય તોય પ્રેમ સ્વરૂપ ના થવા દે, એ આસક્તિવાળું સ્વરૂપ થઈ જાય. પ્રેમ સ્વરૂપમાં વિષય વિકાર ના હોય, અપેક્ષા ના હોય, હૂંફ ના હોય, લાલચ ના હોય, દુઃખ આપવાનું ના હોય, દોષ દૃષ્ટિ ના હોય. એવું આપણું સ્વરૂપ થાય તો પ્રેમ સ્વરૂપ થવાય. અને એ સ્વરૂપ થવા માટે આપણે આ સ્પેશિયલ મહિનો પુરુષાર્થ કરી જોઈશું. ક્યાં ક્યાં ચૂકાય છે, ક્યાં ક્યાંક કશાયો રાગ દ્વેષ દોષ દૃષ્ટિ, એ બધા ચોખ્ખા કરતા જઈએ તો પ્રેમ સ્વરૂપ થવાશે.